પછી 1 કલાક આપણે આરોપીને સોંપી દે, આપણે એને મારીને જ નાખવાના. ના ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું બધાને. બસ આમનામ નગરા ફલાણી રચના કરીને, SIT ની રચના કરીને શું કરી લીધું. આ ઓડિયોની આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી, પરંતુ જે રીતે હાલ કોળી સમાજના આગેવાન લોકોએ મિત્રો વાત કરી હોય એવું મિત્રો એક ઓડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય કેદી મળશે, નથી ન્યાય મળવાનો એવું લાગી રહ્યું છે. કારણ કે SIT ની રચના તો થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક કામ કેમ હજી નહીં. જી આ મિત્રો તમે બધા લોકો જાણતા છો કે કોળી સમાજના લોકો છેલ્લા 25 દિવસથી રાહ જોઈને બેઠા છે કે ક્યારે નવનીતભાઈને ન્યાય મળે. જે આ મિત્રો તમે બધા લોકો જાણતો છો કે ભાઈ કોળી સમાજના લોકો ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં મેદાનની અંદર હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો જ હવે કહી રહ્યા છે કે મેં આટલી બધી લડત લડી તો છેલ્લે અમને ન્યાય નહીં મળે તો લોકો અમને મેણા મારશે કે કેદુનો ઉપાડો લીધો હતો. જી આ મિત્રો તમને લોકોને ખબર છે કે હાલ SIT ની રચના થઈને સારું એવું કામ કરી રહ્યા છે, પરંતુ જયેશભાઈ એમની પૂછપરછ કર્યા બાદ કોઈ પણ મિત્રો તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવી. ત્યારબાદ નવનીતભાઈ પણ મેદાનમાં ઉતરી ગયા છે, કારણ કે નવનીતભાઈએ ખુલ્લેઆમ કહી દીધું છે કે 1 તારીખના રોજ અમે આવી રહ્યા છીએ ભાવનગરની અંદર ન્યાય સભા રાખવામાં આવી છે. આ સભાની અંદર શું નિર્ણય લેવામાં આવે છે, શું મિત્રો આંદોલન થવાની શક્યતાઓ આ સભાથી મિત્રો દેખાઈ રહી છે. કારણ કે તમને લોકોને ખબર છે કે કોળી સમાજના લોકો છેલ્લા 25 દિવસથી મેદાનની અંદર છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય આપવામાં આવે. કારણ કે તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ભાઈ નવનીતભાઈ ઉપર હુમલો થયો હતો અને ત્યારબાદ જે મિત્રો 12-13 જેટલા આરોપી હાલ તો મિત્રો પકડવામાં આવ્યા છે, પરંતુ મેન આરોપી, મુખ્ય આરોપી નવનીતભાઈ જે નામ દઈ રહ્યા છે તે કોઈ પણ પ્રકારની FIR ની અંદર કે પછી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી. 3.5 કલાક જયરેશભાઈ ની પૂછપરછ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈનું એવું કેવું હતું કે મેં 15 જેટલા પુરાવા આપ્યા છે, પુરાવા ઉપર SIT ની ટીમ કામ કરશે તો ક્યાંક ને ક્યાંક જયરેશભાઈ ની ધરપકડ થશે. પરંતુ ધરપકડ ક્યારે? જે આ મિત્રો કોળી સમાજના લોકો હવે લડી લેવાના મૂડમાં છે. ખુલ્લેઆમ ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોની આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી, પરંતુ વાયરલ થઈ છે એ માટે તમારા સમક્ષ લાવી વિડીયો શેર કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો